नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में फर्जी कंपनियां खड़ी कर लोगों को शेयर बाजार में निवेश के बदले बेहतर रिटर्न का लालच देकर बैंक खातों और अंगड़िया के माध्यम से रुपया वसूल कर लोगों के साथ दुबई से साइबर क्राइम करने वाले अंतर्राष्ट्रीय गैंग का भंडाफोड़ सूरत शहर की साइबर क्राइम सेल ने किया। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક 21/6/2025 રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈબી ટ્રેડ તરીકે જે ઓળખાય છે પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન આઈબી ટ્રેડ અલ્પેશ વઘાસિયા, વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું। આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને, ભારતીય નાગરિકોને ખૂબ જ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનો એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। એક મલ્ટી લેવલ માર્કેટિંગ MLM જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા, જેમાં 7% લઈ 11% જેટલું મંથલી વળતર, એટલે કે માનો કે તમે 1 લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં 84,000 એટલે 100% રિટર્ન્સ અને બીજો 11% એટલે કે 125% જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા। આ સ્કીમમાં એમને મિનિમમ 18 મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે। અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ $25,000 કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે, $50,000 કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં, $1,00,000 કરાવે તો ગોલ્ડ અને $2,50,000 પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે, $2,50,000 તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા। આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 3 લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા, ડેનિસ ઉર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક, જે રાજકોટનો રહેવાસી, 150 રિંગ રોડ પર એની ઓફિસ છે, એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા। એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં 3 નામ આપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી પાબીઓ સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા। આમના સર્ચ દરમિયાન પોલીસને 4 જેટલા લેપટોપ મળ્યા આવ્યા છે, 5 લેપટોપ, 7 મોબાઈલો મળ્યા છે, ડાયરીઓ, ટેબ્લેટ, રાઉટર, ચેકબુકો અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન 40 લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે। આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિશ ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની અને કે એ લોકો છે અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં 26થી વધુ અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે, જેમાં બિહારમાં 1, હરિયાણામાં 2, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, દિલ્હી, AP અને મણિપુરમાં હતું। આમના બેંક એકાઉન્ટમાં બધી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે। આંગડિયામાં અંદાજિત 101 કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે। એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ, લોકો સાથે છેતરપિંડી કરવાનું એક MLM સ્કીમ ચાલતી હોય એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં 3 આરોપીની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે, દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। MLM માર્કેટિંગ છે, સેમ્પલ સિસ્ટમથી કેટલાક લોકો અંદાજિત એક અંદાજ પ્રમાણે 11,000થી વધુ લોકો જોડાયેલા હોવાની શક્યતા છે આ MLM સ્કીમમાં।